મિત્રો, હંમેશા આપણે લસણ અને ડુંગળી સાથે જ શાકને બનાવતા હોઈએ છીએ. કોઈ વાર લસણ ડુંગળી વગર મસાલેદાર અને ટેસ્ટી જમવાનું મન હોય તો કશ્મીરી દમ આલુની રેસીપી તમે બનાવી શકો છો, જે ખાવામાં તો ટેસ્ટી છે જ, સાથે મસાલાની ખુશ્બુ પણ ખૂબ જ સરસ આવે છે. તો મસાલેદાર કશ્મીરી દમ આલુની રેસીપી જોવા માટે છેક સુધી મારા વિડીયો સાથે જોડાયેલા રહો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું કશ્મીરી દમ આલુ. તેના માટે મીડિયમ સાઇઝના આપણે આ રીતના નાના બટેકા લેવાના છે. એને આપણે હાફ કૂક કરવાના છે, એકદમ 50% જ કૂક કરવાના છે, ઓવર કૂક નહીં કરવાના, કારણ કે આપણે આને છોલી અને ફ્રાય પણ કરવાના હોય છે. તો મિત્રો, મેં બટેકાને બોઇલ કરીને રાખ્યા છે. આ ઠંડા થાય એટલે આપણે આને છોલી દઈશું. મિત્રો, બટેકા ઠંડા થાય ત્યાં સુધી આપણે નોનસ્ટિક પેન ગેસ ઉપર મૂકી ગેસને ધીમો રાખી આપણે મસાલો બનાવી દઈશું. તો 2 તેજપત્તા એડ કરીશું, 2 આપણે મોટી ઇલાયચી એડ કરીશું. એની સાથે આપણે તજના 2 થી 3 મીડિયમ સાઇઝના ટુકડા એડ કરી દઈશું. ત્યારબાદ 4 થી 5 આપણે લવિંગ લઈશું. તીખાસ મુજબ તમારે એડ કરવાના. 4 થી 5 આપણે લવિંગ લઈશું. મરી 4 થી 5 લીધા છે. વરિયાળી અડધી ચમચી, 1 ચમચી જીરું અને 1 ચમચી ધાણા, એને પણ આપણે આની સાથે એડ કરી દઈશું. ત્યારબાદ સૂંઠ લેવાની છે. સૂંઠ જો તમારી પાસે ના હોય તો સૂકવેલું આદું આપણે લઈ લઈશું, એને પણ આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ 3 થી 4 આપણે નાની ઇલાયચી લઈશું, એને પણ આપણે આની અંદર એડ કરી અને મસાલાને આપણે ના તાપે ડ્રાય રોસ્ટ થવા દઈશું. ત્યારબાદ આને મિક્સરમાં પીસી લઈશું. મિત્રો, મસાલાને આમાં એડ કરી અને પીસીએ એ પહેલાં આપણે આમાંથી તેજપત્તા અને મોટી ઇલાયચી આપણે કાઢી લઈશું. મોટી ઇલાયચીમાંથી જે દાણા હોય છે એને આપણે ખોલી અને દાણા આની અંદર એડ કરી અને પછી પીસીશું. મિત્રો, મસાલો સરસ એવો મિક્સરમાં પીસાઈ ગયો છે અને બટેકાને પણ ઠંડા કરી અને આપણે છોલી દીધા છે. આપણે બાઉલમાં દહીં લઈ લીધું છે. હવે એમાં મસાલા કરીશું. ધાણા જીરું પહેલાં તો આપણે એડ કરી દઈશું, જેનાથી દહીંમાં થોડું બાઇન્ડિંગ આવે. આપણે લાલ મરચું લઈશું કાશ્મીરી, એને આમાં એડ કરી દઈશું. ત્યારબાદ મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલું. થોડી આપણે હળદર એડ કરી દઈશું. મસાલાને દહીં સાથે આપણે સારી રીતે એકદમ ભેળવી લઈશું, જેમ લમ્સ ના રહે અંદર થોડા પણ, એ રીતે આપણે ભેળવીશું. ત્યારબાદ આપણે જે મસાલાને પીસી અને રાખ્યો છે રેડી કરીને, એ મસાલો પણ આપણે આમાંથી થોડો એડ કરીશું અને થોડો આપણે ઉપર સ્પ્રિંકલ કરવા માટે રાખીશું. મસાલાની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. બરાબર ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારબાદ બટેકાને આપણે ફ્રાય કરી દઈશું. મિત્રો, તેલ બરાબર ગરમ થાય ત્યાં સુધી આપણે બટેકાને આ રીતે કોઈ પણ સ્ટીકની અથવા તો કાંટાની મદદથી ચારે બાજુ અંદરની તરફ આપણે આ રીતે હોલ કરી દઈશું, જેથી બટાકા સારી રીતે ફ્રાય પણ થઈ જાય અને જ્યારે આપણે એનો વઘાર કરીએ દહીં સાથે તો મસાલા પણ એમાં સારી રીતે ઉતરી જાય અને બટાકા ફીકા ના લાગે. આ રીતે બધા જ બટેકામાં ચારે બાજુ હોલ કરી દઈશું. મિત્રો, તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. એમાં આપણે બટેકાને એડ કરી અને બટેકાનું ઉપરનું લેયર થોડું કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને સરસ એવા ફ્રાય કરી લઈશું. નીચે થોડા ક્રિસ્પી થાય અને કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે આને ફેરવી અને ચારે બાજુથી આપણે
સરસ એવા થોડા બ્રાઉન થાય એવી રીતે આપણે ફ્રાય કરી લઈશું. મિત્રો, બટેકા સરસ એવા ફ્રાય થઈ ગયા છે. બધા જ બટેકાને આપણે એક વાસણમાં લઈ અને આ રીતે ક્રિસ્પી ઉપરનું પડ થાય એ રીતે આપણે બટેકાને ફ્રાય કરી લઈશું. મિત્રો, જે તેલમાં આપણે બટેકાને ફ્રાય કર્યા એ તેલમાં આપણે વઘાર મૂકી દઈશું. તેજ પત્તાને આપણે જે મસાલામાંથી અલગ કાઢી અને મૂક્યા હતા એ તેજ પત્તા આપણે આમાં એડ કરી દઈશું, 2 ટુકડા કરી. અને ઇલાયચીમાંથી આપણે દાણા કાઢી લીધા હતા એ ઇલાયચીને પણ આપણે વઘારમાં તેલમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે દહીંનો જે મસાલો કરી અને રાખ્યો છે એ મસાલાને આપણે આમાં એડ કરી દઈશું તેલમાં. મસાલાને આપણે સારી રીતે કૂક થવા દઈશું. ગેસને આપણે ધીમો કરી દઈશું. મસાલાને આપણે એકદમ સરસ રીતે તેલમાં કૂક થવા દઈશું. મિત્રો, સરસ એવી દહીં આપણી તેલમાં ફ્રાય થઈ ગઈ છે. દહીં સાથે મસાલો પણ સરસ એવો ફ્રાય થઈ ગયો છે. આપણે બીજા રેગ્યુલર મસાલા એમાં એડ કરીશું. તો ટેસ્ટ મુજબ આપણે મીઠું લઈશું. ગેસને આપણે ધીમો રાખીશું. ધાણા પાવડર એડ કરીશું અને મીડિયમ તીખું લાલ મરચું લઈશું. આપણે એકવાર ફરીથી આપણે મસાલા સાથે ચલાવી લઈશું. ત્યારબાદ બોઇલ કરી અને જે ફ્રાય કરીને બટેકા રાખ્યા છે એ બટેકાને આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આપણે ટેસ્ટ મુજબ જરૂર મુજબ પાણી રેડીશું આની અંદર અને 5 થી 7 મિનિટ આપણે શાકને સારી રીતે કૂક થવા દઈશું. તમારે જે રીતની થિકનેસ જોઈતી હોય એ રીતનું એટલું પાણી તમારે એડ કરી અને ઢાંકી 5 મિનિટ આપણે આને વરાળે કૂક થવા દઈશું. મિત્રો, શાક સરસ એવું બની અને રેડી થઈ ગયું છે. આપણે ઉપરથી જે મસાલો બાકી રાખ્યો હતો એ મસાલાને આપણે ઉપરથી એડ કરી દઈશું તો શાકમાં સુગંધ એવી સરસ આવશે. ઉપરથી મસાલો એડ કરી અને ચલાવી લઈશું અને ઢાંકી અને સ્મેલ થોડી અંદર બેસી જાય ત્યારબાદ આપણે દમ આલુને સર્વ કરી લઈશું. મિત્રો, રેડી છે કશ્મીરી દમ આલુ. આને આપણે રાઈસ સાથે સર્વ કરીએ તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.